મિત્રો, આજની અમારી વાર્તા મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના એક નાના ગામ બેલાખાલના રહેવાસી એક છોકરાની છે, જેનું નામ અભિષેક છે. તો ચાલો હવે આ વાર્તા અભિષેકના નજરિયેથી સાંભળીએ. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા હું તમારી એક વિનંતી કરવા માંગુ છું. તમે લોકો વાર્તા સાંભળો તો ખરા, પણ લાઈક અને શેર નથી કરતા. તેથી જ મારી તમારી પાસે વિનંતી છે કે આજની વાર્તાને જેટલું વધુ શક્ય હોય તેટલું લાઈક કરજો. સાથે જ જેમ હું હંમેશા કહેતો આવ્યો છું, તમે ઘણી ડરામણી વાર્તાઓ સાંભળી હશો, પરંતુ મને સંપૂર્ણ ખાતરી છે કે આજની અમારી આ વાર્તા સાંભળીને તમને ખરેખર ડરની લાગણી થશે. મારી તમારી પાસે માત્ર એટલી જ વિનંતી છે કે જો તમે આ વાર્તા સંપૂર્ણ સાંભળશો તો તમને ખરેખર ઘણો મજા આવવાનો છે. સાથે જ જો તમે પહેલીવાર અમારી આ ચેનલ પર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. આવું કરવાથી અમારી અને તમારી વચ્ચેની નજીકી વધશે અને આગળ આવનારી વિડીયોઝ સરળતાથી તમારા સુધી પહોંચી જશે. તો વધુ સમય ન લેતા ચાલો જલ્દીથી અમારી વાર્તા શરૂ કરીએ. મિત્રો, મારું નામ અભિષેક રાવત છે અને હું મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના એક નાના ગામ બેલાખાલનો રહેવાસી છું. આજે હું તમારા માટે જે વાર્તા લઈને આવ્યો છું તે મારા જીવનમાં બનેલી એક ખૂબ જ ભયાનક અને ડરામણી ઘટનાની વાર્તા છે. ખરું જોતા આ સમયે હું છત્તરપુરમાં રહીને એક કંપનીમાં કામ કરું છું અને મારા મમ્મી પપ્પા અને 2 ભાઈ બહેનો ગામમાં જ રહે છે. ભાઈ બહેનો પઢે છે અને પપ્પા ખેતીનું કામ કરે છે. જો કે ક્યારેક ક્યારેક હું પણ ગામમાં જઈ જાઉં છું અને ક્યારેક ક્યારેક મારા પપ્પા પોતે જ મારી પાસે આવે છે. તેઓ ગામથી આવતી વખતે મારા માટે ઢગલાબંધ સામગ્રી લઈ આવે છે. આ રીતે મારું કામ ખૂબ સરળતાથી ચાલી રહ્યું હતું. પરંતુ આજથી લગભગ 7 વર્ષ પહેલા હું એક એવી ડરામણી બળા એટલે કે ડાયણના ચક્કરમાં આવી ગયો હતો, જેણે મને એક સુંદર છલવામાં ફેરવ્યો અને હું સમજી પણ ન શક્યો કે હું તેના ચક્કરમાં ફસી ગયો છું. આજે પણ જ્યારે હું આ લખી રહ્યો છું ત્યારે ડરથી મારી આંગળીઓ ધ્રુજી રહી છે, કારણ કે હું આજે પણ તે રાત ભૂલી શક્યો નથી જે રાતને લોકો સુહાગ રાત કહે છે. ખરું જોતા આ કોઈ મનગઢંત વાર્તા નથી, પરંતુ આ મારી પોતાની જ જિંદગીની એક ખૂબ જ ભયાનક સત્યતા છે, જેને યાદ કરીને હું આજે પણ ધ્રુજી ઉઠું છું. સ્વપ્નમાં પણ ક્યારેક જોવું પડે તો ચોંકીને જાગી જાઉં છું. પછી આખી રાત ઊંઘ નથી આવતી. પરંતુ હવે હું આ વાર્તા ત્યાંથી શરૂ કરું છું જ્યાંથી તે દિલ દહેલાવી દેનારી બળા મારી જિંદગીમાં આવી હતી. ખરું જોતા મિત્રો, બાળપણમાં હું મોટા બુઢ્ઢાઓ અને મારા દાદા દાદીથી ભૂત, પ્રેત અને ડાયણની વાર્તાઓ સાંભળવાની જીદ કરતો હતો. અને ક્યારેક ક્યારેક ગામમાં મોટા બુઢ્ઢાઓની વચ્ચે બેસીને પણ આવા કિસ્સાઓ સાંભળવા મળી જતા. આથી ધીમે ધીમે મારો રસ આમાં વધતો ગયો. ગામમાં ઠંડીની રાતો પણ અગ્નિ એટલે કે અગ્નિની આસપાસ બેસી ગરમાવું થી સાંભળવાથી મજેદાર બની જતી. જ્યારે દરવાજા પાસે અગ્નિ સળગાવવામાં આવે તો ત્યાં તમારા પોતાના ઘરના લોકો સાથે સાથે પડોશના લોકો પણ આવીને બેસી જાય છે. પછી દુનિયાભરના કિસ્સાઓ નીકળતા જ જાય છે. મેં પડોશના ચાચાજીથી લોકોની ડાયણ વિશે સાંભળ્યું હતું અને હું વિચારતો હતો કે ભલા ડાયણ કેવી હશે. તેની ખાસિયતો વિશે સાંભળતો હતો કે તે રૂપ બદલી લે છે, તેની પાસેથી સડેલા માંસ જેવી ગંધ આવે છે, ડાયણનો પડછાયો નથી હોતો અને તેના વિશે લોકો કહે છે કે તે ઊંધી લટકે છે. તેની ઓળખે હોય છે કે તેના ઊંધા પગ હોય છે અને તે માણસોનું લોહી પીને શક્તિશાળી બની જાય છે. જે સ્ત્રીનું બાળક થયું હોય અથવા નવી નવી લગ્ન થયા હોય તે પર તે ઝડપથી નજર નાખે છે. અમાસની રાત્રિએ તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા નીકળે છે. જે પુરુષને પસંદ કરી લે તેના પાછળ પડી જાય છે. આ બધી વાતો સાંભળીને હું મનમાં જ ડરી જતો. પરંતુ ત્યારે મેં ક્યારેય નહોતો વિચાર્યું કે એક દિવસ મારો ડાયણ સાથે સામનો થશે અને તે જ મારી પત્ની બનીને આવશે અને મારી તેની સાથે સુહાગરાત પણ થશે. તો મિત્રો, હવે હું તમને મારી તે સૌથી ભયાનક સત્યતા શરૂઆતથી અંત સુધી સંભળાવું છું, જેમાં હું જાણી જોઈને નહીં, પરંતુ તેણે મને ખૂબ જ હોશિયારીથી ફસાવ્યો. મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે હું છત્તરપુરમાં રહીને નોકરી કરું છું. મારી પાસે ઘણા દિવસથી મમ્મીનો ફોન આવી રહ્યો હતો, બેટા ઘરે આવી જાઓ, કેટલીક મહત્વની વાતો કરવી છે જે ફોન પર નથી થઈ શકતી. તમારી ઉંમર વધી રહી છે, હવે લગ્ન કરી જ લો. હું પણ આખરે ક્યાં સુધી ચૂલા ચોકીમાં જડાયેલી રહું? 2-3 જગ્યાએથી રિશ્તા આવ્યા છે
આવીને લડકી જોઈ લો, પસંદ કરી લો, હવે તમારા લગ્ન થઈ જવા જોઈએ. આ વાત સાંભળતા સાંભળતા હું કંટાળી ગયો હતો. તેથી જ હું સતત તેમની વાતને ટાળતો આવ્યો હતો. હું હજી લગ્નના બંધનમાં બંધાવા માંગતો ન હતો, પરંતુ આ વખતે મમ્મી ખૂબ જ ગંભીર હતા. હું 3 વાર ટાળી ચૂક્યો હતો, પરંતુ આ વખતે વાત કંઈક અલગ હતી. તેમણે છેલ્લી વાર શક્તિથી કહ્યું કે આ વખતે લગ્ન નક્કી કરવી જ છે. તમે માનો કે ના માનો, આ વખતે દિવાળીમાં તમારા લગ્નના દીવા બળશે. હું ચૂપ થઈ ગયો. નોકરીની ભાગદોડ ભરી જિંદગીમાં ક્યારે 30 વર્ષની ઉંમર નીકળી ગઈ ખબર પણ ન પડી. પરંતુ સાચું કહું તો મને ક્યારેય કોઈ સાથે જોડાણની લાગણી થઈ નથી. ઘણા રિશ્તા આવ્યા અને ગયા, પરંતુ તે વાત ન જામી. કદાચ માં સાચું કહેતી હતી. એકલપણાની થાકણ હવે શરીર કરતા આત્મામાં ઉતરવા લાગી હતી. મેં હા કહી દીધી. હું તેમને વધુ ના કહી શક્યો નહીં, અને સાંજના 5 વાગે મેં કંપનીમાંથી 15 દિવસની રજા લઈને ગામ તરફ ચાલવા માંડ્યું. દરેક સ્ટોપ પર બસ રોકાતી, જ્યાં કેટલીક સવારીઓ ચડતી અને કેટલીક ઉતરતી. આમ જ મારા ગામની પહેલી જ એક સ્ટોપ પર બસ રોકાઈ. જૂના પીપળાના ઝાડ નીચે એક લડકી ઊભી હતી. તે લાલ સાડી પહેરીને હતી. તેના લાંબા લાંબા વાળ હતા જે કમરથી નીચે સુધી લહેરાતા હતા, અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે જબરદસ્ત રીતે ધ્યાન ખેંચી રહી હતી. તેણે મારી તરફ જોયું. તેના સુંદર હોઠો પર એક મનમોહક સ્મિત હતું. મને લાગ્યું કે કદાચ આ ગામની કોઈ લડકી હશે જે ચંચળ સ્વભાવની હશે અને કદાચ અહીં રોકાઈને કોઈની રાહ જોઈ રહી હશે. પરંતુ જ્યારે મેં તેના તરફ હાથ હલાવ્યો તો તેણે ધીરેથી સ્મિત કર્યું, હળવું સ્મિત આપ્યું. બસ ચાલવા લાગી તો મેં નીચે ઝાંકીને જોવા માંગ્યું, અને જાણે ત્યારે જ મારી ધબકન થંભી ગઈ. તે હજી પણ સતત મારી તરફ જોઈને એ જ મનમોહક અંદાજથી મુસ્કરાતી હતી. તે ખૂબ જ સુંદર હતી, અતિશય સુંદર, પરંતુ કંઈક તો વિચિત્ર હતું. નામ હતું તેનું રાગિણી. મિત્રો, હવે તમે વિચારશો કે જ્યારે હું બસમાં બેઠો હતો અને તે નીચે ઊભી હતી અને મેં ચાલતી બસમાંથી જ તેને જોઈ હતી અને તેની સાથે વાત પણ નહોતી કરી, તો મને તેનું નામ કેવી રીતે ખબર પડી ગઈ? હવે હું તમને આ વાત વિશે પણ કહી રહ્યો છું, અને એ પણ કહી રહ્યો છું કે જિંદગીમાં કેવા કેવા ચમત્કારો થાય છે અને તે વિચિત્ર સંયોગ કેવી રીતે માણસની સામે આવે છે જેના વિશે તે ક્યારેય વિચારતો પણ નથી. મારી સાથે પણ આવું જ થયું. હું મારા ઘરે પહોંચી ગયો. હવે રાત થવાની હતી. મમ્મીએ મને જોયો ત્યારે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેમને વિશ્વાસ પણ નહોતો થતો કે હું લગ્ન કરવા માટે માની ગયો છું અને ઘર આવી ગયો છું. પરંતુ હવે તો હું તેમની આંખો સામે હતો. મમ્મી ખુશ થઈને રસોડામાં ગઈ અને ત્યાંથી મારા માટે ચા નાસ્તો લઈ આવી. હું વાત વાતમાં હસી રહી હતી. તેમના અંદરની ખુશી છલકાઈ પડી રહી હતી. વાસ્તવમાં માતા પિતા માટે તેની સંતાનનું લગ્ન કેટલું મહત્વ ધરાવે છે તે હું આજે જાણી શક્યો. હજી સુધી બધું યોગ્ય હતું, ત્યારે ક્યાં ખબર હતી કે મારું લગ્ન જ એવું બનનાર છે જે બધાને યાદ રહેશે. તે રાત્રિએ મમ્મીએ ઘણા પ્રેમથી મારા માટે ખાણું બનાવ્યું. મારા ના કહેવા છતાં પણ ઘણી બધી વસ્તુઓ બનાવી દીધી હતી અને મને જીદ કરીને ખવડાવ્યો. ઘણી રાત સુધી આપણે બધા લોકો વાતો કરતા રહ્યા. પછી હું થાકી ગયો અને મને ઊંઘ આવવા લાગી. તેથી મમ્મી પપ્પા અને મારા ભાઈ બહેનો પણ સૂવા ચાલ્યા ગયા અને હું ઓરડામાં સૂઈ ગયો. સવારે જાગ્યો ત્યારે ચા નાસ્તો કર્યા પછી મમ્મી પ્રોગ્રામ બનાવવા લાગી કે ચાલો આજે લડકી જોઈને આવો. ત્યાં જ અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. મમ્મીએ કહ્યું, લાગે છે કોઈ આવ્યું છે. તે દરવાજો ખોલવા આગળ વધી ત્યારે મેં તેમને રોકી દીધી અને કહ્યું, મમ્મી તમે રહો, હું જ જઈને દરવાજો ખોલું છું. મેં દરવાજો ખોલ્યો ત્યારે હું ચોંકી ગયો. મારી સામે તે જ લડકી ઊભી હતી જેને મેં ચાલતી બસમાંથી જોઈ હતી. જ્યારે મેં પહેલીવાર તેને મારા આંગણામાં જોઈ ત્યારે જાણે હવામાં એક વિચિત્ર ખનક ઉઠી, જાણે સમય થંભી ગયો હોય. હું તેની આંખોથી નજર ન હટાવી શક્યો. તેને જોઈને લાગતું જ ન હતું કે તે આ દુનિયાની છે. તેની આંખોમાં એક ગહનતા હતી, કંઈક રહસ્યમય. તે ચૂપ હતી, પરંતુ તેનું સ્મિત જાણે મારા હૃદય પર છપાઈ ગયું હતું. તેણે મારી તરફ સ્મિત કરીને કહ્યું, મને અંદર આવવા જશો કે? તેની મીઠી અવાજે મારું ધ્યાન ભંગ થયું. હું ચોંકીને જાણે જાગી ગયો અને હું સામેથી હટી ગયો અને તે અંદર આવી ગઈ. મમ્મીએ તેને જોઈને જ ખુશી દર્શાવી અને બોલી, અરે બેટા અંદર આવો, કેમ છો? તો મને ખબર પડી કે તેનું નામ રાગિણી છે. થોડીવાર તે બેસી મમ્મી સાથે વાતચીત કરતી રહી અને મારી તરફ કનખ્યાથી જોઈને મુસ્કુરાતી રહી. થોડીવાર પછી તે ચાલી ગઈ. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી આ લડકી કોણ છે? ત્યારે મમ્મીએ જણાવ્યું, આ રાગિણી છે. આપણા પડોશમાં કાલે સાંજે જ રહેવા માટે આવી છે. જૂની હવેલીવાળા ઠાકુર સાહેબની પૌત્રી છે. પઢાઈ પૂરી કરીને હવે અહીં જ રહેવા માંગે છે.
પછી તે જ દિવસે આપણે બધા લોકો પડોશના જ એક ગામમાં લડકી જોવા માટે ગયા. લડકીના ઘરવાળાઓએ આપણો ખૂબ જ આદર સત્કાર કર્યો. મેં લડકીને જોઈ, તે સામાન્ય હતી. પઢાઈ લખાઈ વિશે પૂછ્યું ત્યારે તે કંઈ જ બોલી જ નહીં. મને તેની આ મૂર્ખતા પર અણગમો થયો. ભલા એવી લડકીનું શું કામ છે જે ઢંગથી બોલી પણ નથી શકતી? આવી શરમનું શું કામ છે? અને એક બીજી વાત પણ થઈ. જ્યારે હું તે લડકીને જોઈ રહ્યો હતો ત્યારે મારી આંખો સામે રાગિણીનો ચહેરો લહેરાતો હતો. મેં મમ્મીને કહી દીધું કે મને લડકી પસંદ નથી. મમ્મીએ મારી તરફ નારાજગી ભરી નજરે જોયું. તે ધીમેથી બોલી, ઠીક છે, લડકી તમને કઈ હિરોઈન જોઈએ છે. પરંતુ મેં એકવાર જે ના કહી દીધી ત્યાર પછી હું હા ના પાડી શક્યો. મમ્મી મારા પર નારાજ થઈ ગઈ. અમે લોકો પાછા આવી ગયા. તે દિવસે સાંજે જ્યારે આપણે બધા આંગણામાં બેઠા હતા, મમ્મી શાક કાપી રહી હતી, પપ્પા રેડિયો પર જૂના ગીતો સાંભળી રહ્યા હતા અને હું ફક્ત આમ જ બેઠો હતો. ત્યાં જ તેણે આપણા ઘરમાં પગ મૂક્યો. તેણે મમ્મીને જોયા ત્યારે કહ્યું, નમસ્તે આંટી. તેની અવાજમાં એક મીઠાશ હતી જે કોઈ જૂના રાગની જેમ કાનમાં ઘૂલી ગઈ. માએ સ્મિત કરીને પૂછ્યું, અરે બેટા, અંદર આવો, કંઈ કામ હતું? તેણે મારી તરફ જોયું અને કહ્યું, જી, દિયાસળી માંગવાની હતી. દાદી કંઈક બાળવાની કહેતા હતા. આ એક નજરમાં જાણે મારી આખી દુનિયા ઊંધી થઈ ગઈ હતી. મિત્રો, હવે તમે લોકો વિચારશો કે હું તો મારી આપબીતીમાં કંઈક અજીબ અને ડરામણી વાત કહેવા જઈ રહ્યો હતો અને આ બચ્ચામાં એક યુનિક પ્રેમ કથા ક્યાંથી આવી ગઈ? પરંતુ આ વાતનો પણ તેની સાથે સંબંધ છે. આ બધું તમને પછીથી ખબર પડશે. તે દિવસ પછી રાગણીનું આવવું જવું સામાન્ય બની ગયું. ક્યારેક દાદી માટે હળદર માંગવા આવતી, ક્યારેક પોતાના વાળમાં લગાવવા માટે ગુલાબના ફૂલો તોડી લઈ જતી. મમ્મી તેને ખૂબ જ પસંદ કરવા લાગી હતી. તે તેમની પાસે બેસતી, તેમની પાસેથી જૂની નુસ્ખાઓ શીખતી, રસોઈની વાતો કરતી અને હું ફક્ત દૂરથી જ જોઈ રહેતો. પરંતુ એક દિવસ એક ઘરેલું બનાવ બન્યો જે જાણે બધું જ બદલી દીધું. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. મમ્મી રસોડામાં હતી અને છત પરથી ટીંપા ટપકતા હતા. માએ મને છત પર લાગેલા જૂના વાસણો દૂર કરવા મોકલ્યો. જેમ જ હું ઉપર પહોંચ્યો ત્યારે જોયું કે રાગિણી પહેલેથી જ ત્યાં હતી. ભીંજાતી હોય એક તૂટેલું વાસણ હાથમાં લઈને ઊભી હતી. મેં ચોંકીને પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તેણે કોઈ જવાબ ના આપ્યો. તેની આંખો ભીની હતી, કદાચ વરસાદથી અથવા કોણ જાણે કેમ. મેં તેને પૂછ્યું, આ વાસણ કેવું છે? અહીં તેને લઈને કેમ ઊભા છો? આ તો આપણા ઘરનું છે. મેં જોયું, માતાનું પિત્તળનું જૂનું ભગોનું એક પ્રકારનું વાસણ હતું જે થોડા દિવસો પહેલા ગાયબ થયું હતું. રાગિણી કેટલાક ક્ષણો ચૂપ રહી. પછી બોલી, માફ કરજો, દાદી ખૂબ બીમાર છે. આપણે ત્યાં વાસણોની ખોટ છે, તેથી તેમણે તમારા ત્યાંથી માંગવા માટે કહ્યું હતું. મેં વિચાર્યું કે આ વરસાદમાં તમે કેમ તકલીફ આપું, તેથી હું અહીંથી ઉપાડી લઈશ. ફક્ત થોડા દિવસો માટે જ જોઈએ છે. તેની આંખોમાં શરમ નહોતી, ફક્ત એક વિચિત્ર પ્રકારની ચમક હતી, જેમ કે શિકાર પહેલા બિલાડીની હોય છે. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું અને તેની હરકતો ખૂબ જ રહસ્યમય લાગતી હતી. એટલો તીવ્ર વરસાદ અને તીવ્ર પવનના ઝપાટાઓમાં હું તો છત્રી લઈને ગયો હતો, ત્યારે પણ હું ત્યાં ઊભો રહી શક્યો ના હતો. અને તે આમ જ ઊભી હતી જાણે તેના પર કોઈ અસર જ ના થતો હોય. અને પવનના ઝપાટાઓ સાથે ક્યાંકથી સડેલી વસ્તુઓની ગંધ આવતી હતી. હું નીચે ભાગ્યો, માતાને બોલાવી. માં આવી. રાગિણીને જોયું, પછી ભગોનું જોયું, પછી બોલી, કોઈ વાત નહીં, રાખી લો બેટા. માતાએ કહ્યું, જો કોઈની સેવામાં આ વાસણ કામ આવે તો ભગવાનનું જ કામ છે. રાગિણીએ માથું નમાવી દીધું. મમ્મી નીચે ચાલી ગઈ. તે દિવસ પછી રાગિણી પહેલા કરતાં વધુ ચૂપ રહેવા લાગી. પરંતુ તેની નજરો મારા પર જ ચોંટી રહેતી. ઘણીવાર તે મારી આસપાસ જ ફરતી રહેતી. હું તેની હરકતો જોઈ રહ્યો હતો અને પરખી રહ્યો હતો કે તે મારામાં ખૂબ જ વધુ રસ લેતી હતી. હું સારી રીતે સમજી રહ્યો હતો કે તે મારી તરફ ખેંચાતી આવી રહી છે. અને એવું ન હતું કે હું તેના વિશે વિચાર ન કરી રહ્યો હતો. ખરું જોતા તો હું હવે વિચારી રહ્યો હતો કે રાગિણીથી સારી લડકી મારા માટે હોઈ જ ન શકે. શા માટે હું રાગિણીથી જ લગ્ન ન કરી લઉં? મમ્મીનો પ્રેમ પણ તેના પ્રત્યે વધુ ઊંડો થઈ ગયો હતો. તે તેને પોતાની પાસે બેસાડીને જૂની જમાનાના ગીતો સંભળાવતી, જૂના કપડામાંથી કંઈક નવું સીવવાનું શીખવતી. તે મારે દરેક દિવસે વધુ નજીક ખેંચતી ગઈ. એક રાત્રિએ જ્યારે આખો મહોલ્લો સૂઈ ગયો હતો, રાગિણી આવીને દરવાજો ઠકઠકાવવા લાગી. તેણે ધીમેથી કહ્યું કે હવે હું અહીંથી જઈ રહી છું. મને તેની વાત સાંભળીને એક ધક્કો લાગ્યો. મેં તેને પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તેણે રડતા રડતા કહ્યું કે ખરું જોતા હું અહીં રહેતી દાદીના નાના ભાઈની દીકરી છું. મારા માતા પિતા નથી. તે મને રહેવા માટે લાવ્યા હતા, પરંતુ કાલે તેઓ તેમના દીકરા પાસે વિદેશ ચાલ્યા ગયા છે. હવે મારું અહીં રહેવાનું કોઈ મતલબ નથી. હું કોની પાસે રહીશ?
આ દુનિયામાં મારું કોઈ નથી, હું ક્યાંય પણ ચાલી જઈશ. પછી તે ચૂપ થઈ ગઈ. અચાનક જ તેણે પૂછ્યું, અભિષેક, શું તમે મારી સાથે લગ્ન કરશો? હું તમને પ્રેમ કરવા લાગી છું. એકદમથી હું શું કહું મારી સમજમાં ન આવ્યું. હું સ્તબ્ધ બની ગયો હતો. હું કંઈક કહેવા જતો હતો ત્યારે તેણે મુસ્કુરાતા જ મારી વાત કાપીને કહેવા લાગી, મેં પહેલી વાર તમને જ્યારે તે મોડ પર જોયા હતા અને તમે બસ પર હતા ત્યારે મેં પહેલી નજરમાં જ તમને પ્રેમ કરવા લાગી હતી. અને જ્યારે હું અહીં આવી ત્યારે હું તમારે ત્યાં ફક્ત દિયાસળી માંગવા નહોતી આવી, તે તો તમારે મળવાનું બહાનું શોધ્યું હતું. હવે મારી પાસે સમય નથી, મને હમણાં જ તમારી હા કે ના જોઈએ છે. મારું કોઈ અપનાવનારું નથી. જો તમે લગ્ન કરી લો તો જીવનભર સેવા કરીશ. તેની આ વાત પર જાણે મને હોશ આવ્યું અને મેં તરત જ નિર્ણય કરી લીધો. મેં તેને કહ્યું, ચાલો મમ્મી પાસે, અને હમણાં જ હું તમને મારો નિર્ણય કહું છું. હું તેને લઈને મમ્મી પાસે ગયો. મમ્મીએ તેને મારી સાથે જોઈને ચોંકાવ્યું કર્યું. મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું રાગીણી સાથે લગ્ન કરવા માંગુ છું અને હું એ જ પસંદ કરું છું. મમ્મીને રાગીણી ખૂબ પસંદ હતી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેનું કોઈ ઘર-બાર નથી અને અહીં પણ કોઈ નથી, ત્યારે તેઓ વિચારમાં પડી ગઈ. તેમને ચૂપ જોઈને કામમાં મેં કહ્યું, મમ્મી, તેના કુટુંબથી શું લેવાનું દેવાનું છે? ખાલી લડકીથી જ મતલબ હોય છે અને આ અનાથ છે. અહીં તેની બુઆ પાસે રહેતી હતી, તે પણ વિદેશ ચાલી ગઈ છે. તો આને પોતાના ઘરમાં રાખી લો અને અહીંથી જ લગ્ન કરી દો. મારી રજાના હવે થોડા જ દિવસો બાકી છે. જો કે મમ્મીનું મન નહોતું, પરંતુ તે મારી ખુશી માટે રાજી થઈ ગઈ. રાગીણી પોતાના 1-2 જોડી કપડાં લઈને આપણે ત્યાં જ રહેવા આવી ગઈ. મમ્મીએ તેને એક ઓરડો આપી દીધો. તે જ રહેતી હતી અને વધારે નીકળતી પણ નહીં. તેના રહેણ સહેણને જોઈને મમ્મીએ કહ્યું, મારી થનારી વહુ ખૂબ સીધી સાદી છે, વધારે બોલતી નથી. લગ્નની તૈયારીઓ ઝડપથી ચાલી રહી હતી, પરંતુ રાગીણી તો એક ઘરમાં હોવા છતાં સામે ન પડતી. મારું મન ખૂબ જ બેચેન હતું. હું તેને જોવા માંગતો હતો, તેની સાથે વાત કરવા માંગતો હતો અને મારી વાતો તેને કહેવા માંગતો હતો. તેની પસંદગીઓ વિશે જાણવા માંગતો હતો કે હું જે પણ સામાન લાવું તે તેની પસંદગીનું જ હોય. પરંતુ તે તો જાણે ઓરડામાં જ એકાંત વાસ કરી રહી હતી. મમ્મી મારી બેચેની જોઈ રહી હતી, ભાળી રહી હતી. તેમણે મને કહ્યું, લગ્ન પહેલા લડકીને જોતા નથી અને ના જ મળતા, અને વળી હવે તેને શરમ આવતી હશે, તેથી તેને પરેશાન ન કરશો. બસ 2 દિવસની વાત રહી ગઈ છે, લગ્ન થઈ જશે. પછી જિંદગીભર તેની સાથે વાત કરતા રહેજો અને જોઈ રહેજો. આમ કહીને માં હસીને ચાલી ગઈ. ઘરમાં સંબંધીઓ પણ હતા. તેમને ખવડાવવા પીવડાવવાની સારી જવાબદારી મમ્મી પર હતી. તે ખૂબ જ વ્યસ્ત હતી અને ફાલતુ વાત કરવાનો તેમને સમય પણ નહોતો. અને આખરે લગ્નથી 1 દિવસ પહેલા મેં રાગીણીને બરામદામાંથી જતી જોઈ લીધી. તેના વાળ ખુલ્લા હતા અને તેની ચાલ વિચિત્ર હતી, જાણે જમીન પર પગ ન પડતા હોય. તેનો પડછાયો પણ દેખાતો નહોતો, અથવા કદાચ હું ભ્રમમાં હતો. લગ્ન સાદગીથી થઈ ગયા. રાગીણી ચૂપચાપ આજ્ઞાંકિત વધુ સ્ત્રીની જેમ દરેક રસ્મ પૂરી કરતી રહી. મમ્મીએ મને જણાવ્યું, જો કે રાગીણી ઠીક છે, પરંતુ તે ક્યારેક ખૂબ જ અજીબ વાતો કરે છે. જેમ કે કહે છે કે બરગદવાળા ઓરડામાં રહેવું છે. હું ચોંકી ગયો. તે ઓરડો વર્ષોથી બંધ હતો. ત્યાં કોઈની સંદિગ્ધ મૃત્યુ થયું હતું. માં કહેતા હતા કે તે ઓરડામાં કંઈક છે, ત્યાં પૂજા થતી નથી. ખેર, લગ્નની બધી રસ્મો પતી ગઈ અને આપણા ફેરા પણ પડી ગયા. હવે અમે બંને પતિ પત્ની. મિત્રો, હવે મારી જિંદગીની સૌથી ખુશનુમા રાત આવવાની હતી, જે સૌથી ખાસ હોય છે. એટલે કે અમારી સુહાગ રાત આવી ગઈ હતી. પરંતુ તે તો મારા માટે સૌથી વધુ ભયાનક બનવાની હતી. અમે બંને અમારા ઓરડામાં આવી ગયા. રાગીણી ઘૂંઘટ કરીને બારી પાસે ઊભી ગઈ. તેનો લહેંગો એટલો લાંબો હતો કે જમીનને બુહારી રહ્યો હતો અને તેના વાળ કમરથી પણ નીચે ઝૂલી રહ્યા હતા, જેમાં ગજરા લગાવેલા હતા. તે મારી તરફ તેની પીઠ હતી. મેં તેને પૂછ્યું, રાગીણી, આજની આ શુભ વેળાએ હું તમને કંઈક આપવા માંગુ છું. કહો, તમે મારી પાસેથી શું ઈચ્છો છો? રાગીણી મારી તરફ ફર્યા વિના જ બોલી, જો એવી વાત છે તો પક્કી વાત કહો કે મારી ઈચ્છા પૂરી કરશો. મેં હા કહી. ત્યારે તે બોલી, તો ચાલો આજની રાત આપણે બરગદવાળા ઓરડામાં વિતાવીશું. આ સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું, તે ઓરડો તો બંધ પડેલો છે, તેની સફાઈ પણ નથી થતી અને કદાચ તેમાં કોઈ આત્મા રહે છે. આ સાંભળીને તે ખૂબ જોરથી હસી અને બોલી,
તેની સફાઈ મેં દિવસે કરી દીધી હતી. ખરું જોતા મને સાહસિકતા પસંદ છે. મને આ જ સારું લાગે છે અને આ જ મારી એક ઈચ્છા છે. હવે તમે પૂરી કરવા માંગો તો કરી દો અને ના કરવા માંગો તો કોઈ વાત નહીં. મેં તેની વાત માની લીધી, પરંતુ મેં કહ્યું, ઠીક છે, ચાલો, પરંતુ આપણે ત્યાં ચૂપચાપ જઈશું. કોઈને આ વાતની ખબર ન પડવી જોઈએ. બધા સૂઈ જવા દો. આ મેં એટલા માટે કહ્યું હતું કે મારી મમ્મીએ ત્યાં જવા માટે સખત મનાઈ કરી હતી, અને જો તેમને ખબર પડશે કે મેં તેમની વાત ન માની તો તે મારા પર ખૂબ જ નારાજ થઈ જશે. રાગીણી આ વાત પર ખૂબ જ ખુશ થઈ ગઈ, અને તેને ખુશ જોઈને હું પણ પ્રસન્ન થઈ ગયો. અને આ રીતે મેં જાતે જ આફત મોલ લીધી, જેને કહેવાય છે કે અગ્નિમાં કૂદવું, અને આ જ કામ મેં કર્યું. મારા સંબંધમાં લાગતી એક ભાભી હસતી હસતી ઓરડામાં આવી અને 2 ગ્લાસમાં દૂધ મૂકી ગઈ. એક પ્લેટમાં મીઠાઈ પણ મૂકી ગઈ અને હસી જોઈને ચાલી ગઈ. મોડી રાત્રિએ જ્યારે બધા લોકો સૂઈ ગયા ત્યારે અમે બંને બરગદવાળા ઓરડામાં પહોંચી ગયા. મેં જોયું કે ત્યાં એક પથારી સજાવેલી છે, જે પર ફૂલો પણ બિછાવેલા છે. આ રાગીણીએ જ કોઈ સમયે કર્યું હતું અથવા કોઈથી કરાવ્યું હોય તેની મને કોઈ ખબર નહોતી. ઓરડામાં પ્રવેશતા જ એક વિચિત્ર ગંધે ઘેરી લીધો. ચંદન અને ફૂલોની વચ્ચે સડેલી વસ્તુઓની ગંધ હતી. મેં વિચાર્યું કે બંધ ઓરડામાં હવામાં આવી મહેક બેસી જાય છે, આથી કદાચ બંધ ઓરડાને કારણે જ આ ગંધ આવી રહી હશે. ખરું જોતા આપણા ઘરના સૌથી પશ્ચિમે છેડે એક ઓરડો હતો, અને દિવાલની તે જ બાજુએ બરગદનું ઝાડ હતું, જેની ડાળીઓ ઓરડાની ઉપર છત સુધી આવી જતી હતી. આથી જ આપણે લોકો તેને બરગદવાળો ઓરડો કહીએ છીએ. અહીં આવીને પણ તે ઓરડાની બારીના પટ્ટા ખોલી દીધા અને બહાર જોવા લાગી. અહીંથી અંધારામાં બીજું કંઈ દેખાતું નહોતું, ફક્ત સામે બરગદની ડાળીઓ જ દેખાતી હતી. બારીના પટ્ટા ખુલી જવાથી ઠંડી હવા આવવા લાગી. મેં વિચાર્યું કે કદાચ તેને બહારનું દૃશ્ય જોવામાં અને બારી પાસે ઊભા રહેવામાં વધારે સારું લાગતું હશે. હું તેના વિશે જાણવા માંગતો હતો, તેની સાથે ઘણી બધી વાતો કરવા માંગતો હતો, અને મારી વાતો તેને કહેવા માંગતો હતો. તેની પસંદગીઓ વિશે જાણવા માંગતો હતો કે હું જે પણ સામાન લાવું તે તેની પસંદગીનું જ હોય. પરંતુ તે તો જાણે ઓરડામાં જ એકાંતવાસ કરી રહી હતી. મેં તેને કહ્યું, રાગિણી, શું વાત છે? તમે કંઈ બોલો કેમ નથી? શું મારા પર નારાજ છો? આવો, હવે આપણે કેટલીક વાતો કરીશું. આજની રાત આપણા માટે ખૂબ જ ખાસ છે. આપણે નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો સારું રહેશે કે આપણે એકબીજા વિશે સારી રીતે જાણી લઈએ. આવો, મારી પાસે આવો. તે મારી તરફ જોઈને ફક્ત એક સ્મિત કરી દીધી, તો હું જ તેની પાસે જઈને ઊભો થઈ ગયો. મેં ધીમે ધીમે તેનો ઘૂંઘટ ઉપાડી દીધો, ત્યારે જાણે ઘૂંઘટમાંથી ચંદ્રમા નીકળી આવ્યો. તે એટલી સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં વિચિત્ર ચમક હતી અને હોઠો પર હલકું સ્મિત ખૂબ જ પ્યારું લાગી રહ્યું હતું. હવે હું વધુ સહન ન કરી શક્યો અને તેની સાથે ઘણી બધી વાતો કરવાનો ઈરાદો છોડી દીધો. મેં તેની તરફ પગલાં ભર્યા અને તેની પાસે આવી ગયો. મેં તેના ખભા પર પોતાનો એક હાથ મૂક્યો અને બીજા હાથથી તેનું ચહેરું પોતાની તરફ ફેરવ્યું, ત્યારે તે પોતાની બંને બાહુ મારી ગરદનમાં ડાળીને મારી સાથે ચોંટી ગઈ. હવે મારી ધબક જોરથી ચાલવા લાગી. આ પહેલાં મેં કોઈ લડકીને સ્પર્શ પણ નહોતો કર્યો, અને અહીંયા તો રાગિણી જાણે મારામાં ઓતપ્રોત થઈ જવા તૈયાર હતી. હું પણ બેલગામ થઈ ગયો. મેં તેને ધીમેથી પોતાની ગોદમાં ઉપાડી લીધી અને પથારી પાસે જઈને તેને સુવાડી દીધી. હું પોતે તેની પાસે આવીને સૂઈ ગયો અને તેને બાહુમાં ભરીને ચુંબન કરવા લાગ્યો. રાગિણીએ કરવટ બદલી ત્યારે જ મારી નજર તેના પગ પર પડી, અને જાણે મારી શ્વાસો થંભી ગઈ. તેના પગ ઊંધા હતા. મેં રાગિણીને પોતાની પાસેથી એવી રીતે ધકેલી દીધી જાણે તે વીજળીનો નગ્ન તાર હોય અને મને વીજળીનો ઝટકો લાગ્યો હોય. આ કેવી રીતે? હું હકડી ગયો. તેણે ફક્ત માથું ઉચક્યું અને સ્મિત કર્યું. પછી ખૂબ જ અદાથી મારી તરફ પોતાની બાહુ ફેલાવીને કહ્યું, હવે તો જોઈ જ લીધું છે, તો સુહાગરાત શરૂ કરીએ. મારી સ્થિતિ દડચી ખરાબ હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એવું લાગવા લાગ્યું કે જાણે કલેજું ઉછળીને ગળા સુધી આવી જશે. હું પરસેવેથી તરબડ થઈ ગયો. હવે હું પોતાની જાન બચાવીને ભાગવા માંગતો હતો. મેં દરવાજા તરફ દોડ લગાવી, પરંતુ દરવાજો જાતે જ બંધ થઈ ગયો. ઓરડામાં વિચિત્ર ઠંડી હવા ફેલાવા લાગી. હવે રાગિણી ઊભી થઈ અને ધીમે ધીમે તેનું રૂપ બદલાવા લાગ્યું. પહેલા તે મારી મમ્મીના રૂપમાં આવી ગઈ. હું હેરાન થઈ ગયો. આવું કેવી રીતે થઈ શકે?
પછી મેં વિચાર્યું કે કદાચ ડરને કારણે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેથી જ મને આ અસંગત દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ભલા આ લડકી મારી મમ્મીના રૂપમાં કેવી રીતે આવી શકે? કદાચ મારી મમ્મી મારા ઓરડામાં આવી હશે. જ્યારે તેમણે મને ત્યાં ન જોયો હોય તો મને શોધતા શોધતા અહીં પહોંચી ગઈ હશે. આ વિચારથી મનને સાંત્વના મળી અને મેં ઝડપથી મમ્મીને કહ્યું, મમ્મી, આ લડકી હકીકતમાં લડકી નથી, તે તો એક ડાયણ છે જેણે છેતરપિંડીથી મારી સાથે લગ્ન કર્યા છે. હમણાં જ હું આ બધું કહી રહ્યો હતો. મેં મમ્મીનું રૂપ જોઈને સ્તબ્ધ રહી ગયો. મમ્મી જોરથી પાગલોની જેમ હસી રહી હતી. તેમનું મોં ઉપર છત તરફ હતું અને વાળ વેરાયેલા હતા. મેં મમ્મીને ઝટકો આપીને કહ્યું, શું થયું મમ્મી? હોશમાં આવો. તમે આવી રીતે કેમ પ્રતિક્રિયા આપી રહ્યા છો? મમ્મીએ મારી તરફ જોયું ત્યારે મારી રૂહ કંપી ઉઠી. મમ્મીની આંખો લાલ લોહી જેવી હતી અને મારી જોડે જોડે તેમનું રૂપ બદલાઈ ગયું. હવે ત્યાં કોઈ અજાણી વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેણે મને જોયા જ ખૂબ દુઃખભરી અવાજે રડવા શરૂ કર્યું. આ જોઈને મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું અને મારી સમજમાં જ ના આવતું હોય કે આ શું થઈ રહ્યું છે. મેં તે વૃદ્ધ સ્ત્રીથી કહ્યું, તમે આમ કેમ રડી રહ્યા છો? તમને શું થયું છે? તેણે આંસુભરી આંખોથી મારી તરફ જોયું અને તેનું ચહેરું બદલાવા લાગ્યું. હવે ત્યાં શ્રુતિ ઊભી હતી, મારી પહેલી પ્રેમિકા શ્રુતિ, જે ક્યારેક શાળામાં મારી સાથે ભણતી. તેને જોયા જ મારા દુઃખની કોઈ સીમા ન રહી. હું મારો બધો જ ડર ભૂલી ગયો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને લાગ્યું કે હું શ્રુતિ સાથે તે જમાનામાં પહોંચી ગયો છું જ્યારે તે મારી સાથે રમતી. તે મારી જ સાથે રમીને મોટી થઈ હતી અને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ જ્યારે તેના લગ્નની નોબત આવી ત્યારે તેણે જીદ પકડી લીધી કે હું અભિષેક સાથે જ લગ્ન કરીશ અને કોઈ સાથે નહીં. ત્યારે તેના ઘરવાળાઓએ તેનું ઘરથી બહાર નીકળવું બંધ કરી દીધું અને તેના પર ઘણી બંદીશો અને પ્રતિબંધો લાદી દીધા. હવે તે કોઈ સાથે મળી ખડી શકતી નહોતી. આ દરમિયાન તેના ઘરવાળાઓએ તેનું બીજે ઠેકાણે લગ્ન નક્કી કરી દીધા, કારણ કે શ્રુતિનું લગ્ન મારી સાથે ન થઈ શકે. હું બીજી જાતિનો હતો, તેથી આ શક્ય નહોતું. અને જ્યારે અમે બંને એકબીજા સાથે પ્રેમ કર્યો ત્યારે અમને ખબર જ નહોતી કે આનો અંત શું આવશે, કે જાતિ પાત્રી અમને અલગ કરી દેશે. પછી તેના પર લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે ઝહેર ખાઈને આત્મહત્યા કરી લીધી. તેના ઘરવાળાઓનો ગુસ્સો મારા પર ફાટી નીકળ્યો. હવે મને મારી નાખવા માટે શોધી રહ્યા હતા, પરંતુ ત્યાર સુધીમાં મારા ઘરવાળાઓએ મને મારી માસીના ઘરે મોકલી દીધો હતો. આજે તે આવી સ્થિતિમાં મારી સામે ઊભી હતી. તેણે મને પૂછ્યું, મને ઓળખ્યા અભિષેક? મેં આંસુભરી આંખોથી દુઃખભરી અવાજે કહ્યું, તમે શ્રુતિ છો? આ કહો, તમે મને એકલો છોડીને શા માટે ચાલી ગઈ? તમે ઝેર શા માટે ખાધું? તે જોરથી હસી. આ એક ભયાનક અવાજમાં ઓરડામાં ગુંજતી હતી, જે સાંભળીને ડરની ઠંડી લહેર મારી શરીર સુધી દોડી ગઈ. મેં આંખો ઉપાડીને જોયું. હવે ત્યાં કોઈ બીજી જ સ્ત્રી ઊભી હતી, જેનો ચહેરો ખૂબ જ ભયાનક હતો. તેનું ચહેરો સળગાવી દેવાયું હતું અને ચામડી ઉતરીને લટકી રહી હતી. લાલ માંસ દેખાતું હતું, જે ખૂબ જ ભયાનક લાગતું હતું. મને લાગી રહ્યું હતું કે આ સામે જે કોઈ છે તે તો મને ભયથી જ મારી નાખશે. તે ખરખરાટ કરતી અવાજે બોલી, હું તે જ છું જેને તેની પહેલી સુહાગરાત પહેલાં જ જડાવી દેવામાં આવી હતી. મારું દહેજ પૂરું થયું નહોતું અને વધુ પૈસાઓની માંગ કરવામાં આવી હતી. દહેજની માંગ પૂરી ન થઈ શકી ત્યારે મારા પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી અને ઓરડાની બહારથી કુંડી લગાવી દીધી ગઈ. જે ઓરડો મારી નવી જિંદગીની શરૂઆત કરવા માટે હતો, મારી સુહાગરાત માટે હતો, તે જ મારા માટે સ્મશાન બની ગયો અને સુહાગ સેજ મારી ચિતા બની ગઈ. મર્યા પછી પણ મારી આત્મા અહીં બરગદ પર, આસપાસના વિસ્તારોમાં અને આ મકાનના ઓરડામાં ભટકે છે. હવે હું દર વર્ષે કોઈના કોઈ દુલ્હાની પહેલી રાત પૂરી કરવા પાછી ફરું છું. અને હું ડાયણ નથી, હું તમારી પત્ની છું અને આ છે મારી સુહાગરાત. તત, તું ડાયણ છે? મારા મોંમાંથી ધ્રુજતી અવાજ નીકળી. તે રાત્રિએ અમાવસ્યા હતી. બહાર શાંતિ હતી અને અંદર મારી રૂહ સુધી કંપી રહી હતી. રાગીણીએ ઓરડામાં એક કાળો દીવો સળગાવ્યો અને તંત્ર મંત્રના કેટલાક શબ્દો બોલ્યા. ત્યાં જ ખુલ્લી બારીમાંથી એક તીવ્ર ઝપાટો આવ્યો અને મારા શરીરને જકડી લીધું. હું બેભાન થવા જતો હતો ત્યારે મેં એક ભયાનક દ્રશ્ય જોયું. તે તીવ્ર પવનના ઝપાટા સાથે બારીમાંથી 2-3 ચામાચીડિયા અંદર આવ્યા. તે ભયાનક શકલવાળી સ્ત્રીએ ચામાચીડિયાને પકડી લીધા અને તેમને ચાવી ચાવીને ખાવા લાગી. તેમનું લોહી એવી રીતે ચૂસી રહી હતી જાણે કોઈ રસભર્યું આંબુ હોય. મને ડર સાથે સાથે તીવ્ર ઉલટી લાગવા લાગી, જેને મેં ખૂબ મુશ્કેલીથી રોકી. હવે હું તેનાથી બચવાના ઉપાયો વિચારી રહ્યો હતો. મારું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું. ત્યારે જ મને મારી નાનીએ શીખવેલી એક વાત યાદ આવી. ડાયણની નજર સૌથી પહેલાં ગર્ભવતી સ્ત્રી કે નવલગ્નિત પુરુષ પર પડે છે. તે સુહાગરાતમાં લોહી પીએ છે, પરંતુ જો તુલસીનું પાન મોંમાં મૂકી લો તો બચી જશો.
મને યાદ આવ્યું કે દિવસે લગ્નની રસ્મોમાં પૂજાની દરમિયાન તુલસી દળની જરૂર પડી હતી. તે હું જ તોડીને લાવ્યો હતો. વધારે પાન હોવાથી મેં પોતાની જેબમાં મૂકી દીધા હતા. તે આ સમયે મારા માટે કોઈ વરદાનથી ઓછી નહોતી લાગતી. મેં કમીચની જેબમાં રાખેલું સૂકું તુલસી પાન કાઢી લીધું અને મોંમાં મૂકી દીધું. રાગીણી ચીસો પાડી ઉઠી, "આ શું કરી દીધું તું એ?" અને તે છત તરફ ઉછળી અને છત પરથી ઊંધી લટકી ગઈ. તેની જીભ બહાર લટકી રહી હતી, આંખો લાલ હતી અને વાળ જમીન સુધી લટકી રહ્યા હતા. હું દરવાજો ખોલીને ભાગ્યો અને સીધો મમ્મીના ઓરડામાં ધસીને જઈને પડ્યો. મમ્મીએ પપ્પા, ભાઈ બહેનો, સંબંધીઓ ભેગા કરી લીધા. કેટલાક ઉચરી હવાના જાણકાર લોકોને પણ ગામથી બોલાવ્યા. બધા લોકો મારી સાથે બરગદવાળા ઓરડામાં આવ્યા, પરંતુ ઓરડો ખાલી હતો. દીવો બુઝાઈ ચૂક્યો હતો. મેં આંખો ફાડીને જોયું કે જે ઓરડો મને સાફ સુથરો દેખાતો હતો અને ઓરડામાં જે ફૂલોથી સજાવેલી પથારી હતી તે હવે ત્યાં કંઈ નહોતું. આમ તેમ કોથળીના જાળા લટકી રહ્યા હતા. ધૂળ માટીનો ઢગલો લાગેલો હતો. એક તૂટેલો તખ્ત દિવાલને ટેકો આપીને ઊભો હતો, જે પર પણ ઘણી બધી ધૂળ હતી અને જાળા લટકી રહ્યા હતા. ત્યાં ચામાચીડિયાના નોચાયેલા કેટલાક પીંછા, લોહીના ટીપા અને હાડકાં જરૂર પડેલા હતા, જેમાંથી ભયાનક ગંધ આવી રહી હતી અને વધુ સડેલા માંસની ગંધ આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે લાંબા સમયથી ત્યાં માંસ ખવાય છે. ગામના એક વૃદ્ધ જાણકારે જણાવ્યું, "બરગદના આ ઝાડ પર એક સ્ત્રી રહે છે. તેનો ચહેરો ગામવાળાઓએ જોયો છે. તે ખરાબ રીતે સળગાવી દેવાયેલી છે. જ્યારે કોઈનું લગ્ન થાય છે ત્યારે તે નવલગ્નિત દુલ્હાને વશમાં કરવાનો પ્રયાસ કરે છે. તેની આત્મા સુહાગરાતની રાત્રે પાછી ફરે છે. કોઈ નવલગ્નિતને વશમાં કરીને તેનું લોહી પી જાય છે." મેં ધ્રુજતા પૂછ્યું, "પરંતુ કોઈ ઓળખી કેવી રીતે શકે તેને?" વૃદ્ધે કહ્યું, "તેનો પડછાયો નથી હોતો. ઊંધા પગ હોય છે, ઝાડ પર લટકે છે, તીવ્ર સડેલી ગંધ આવે છે અને તે રૂપ બદલનારી હોય છે." આ બધા લક્ષણો રાગીણીમાં હતા. હે ભગવાન, મેં ડાયણ સાથે લગ્ન કર્યા હતા. મારું મગજ ચકરાવા લાગ્યું. મમ્મીએ વૃદ્ધને પૂછ્યું, "પછી શું થયું? આ કહો." વૃદ્ધે કહ્યું, "આ વિસ્તારના સૌથી મોટા તાંત્રિક પાસે નવા લગ્ન કરનાર જોડી પોતાનું બચાવ કરનારું હવન આદિ કરાવે છે. પછી તે ડાયણ તેમની પાસે નથી ભટકતી." તરત જ જાણકાર ઓઝા લોકોએ ત્યાં કેટલાક તંત્ર મંત્ર કર્યા અને મારી મમ્મીને કહ્યું, "હમણાં તો અત્યાર સુધી માટે અમે થોડો ઇંતજામ કરી દીધો છે, જેથી તે ડાયણ હમણાં તો અહીં પાછી નહીં આવે, પરંતુ તે અભિષેકનો સરળતાથી પીછો નહીં છોડે. તમારે કોઈ મોટા તાંત્રિક પાસે તેનો સંપૂર્ણ ઇંતજામ કરાવવો પડશે. ત્યારે જ તે અભિષેકનો પીછો છોડશે. નહીં તો તે દરેક અમાવસને આવશે અને અભિષેકની જાન લઈને જ જશે." મારી મમ્મી ડરથી ધ્રુજી ઉઠી. જેમ તેમ સહુએ જાગીને રાત કાઢી. સવારે મમ્મીએ જોયું તો મારી આંખો લાલ હતી, શરીર તપી રહ્યું હતું. હવે આપણા વિસ્તારના સૌથી મોટા તાંત્રિક ત્રિલોકીને બોલાવવામાં આવ્યા. તેણે ઘરનો ફેરો લીધો અને કહ્યું, "બરગદના ઓરડામાં નકારાત્મક ઉર્જા છે. તમે જે લડકી સાથે લગ્ન કર્યા છે તે માણસ નથી. તે એવી આત્મા છે જેની લગ્ન પછીની બધી ઈચ્છાઓ અધૂરી રહી. શું તમારા આ ઘરમાં ક્યારે એવી મૃત્યુ થઈ છે?" મમ્મીએ જણાવ્યું, "મારા સાસુના ભાઈની અથવા સમજો કે સસરાની જ આ ઘર હતી. મતલબ ઘર એક જ હતું, પરંતુ આ ઓરડો તેમના જ હિસ્સામાં પડતો હતો. તેમનું લગ્ન થઈને આવી ત્યારે લડકીના ઘરવાળાઓએ નક્કી દહેજમાંથી ચાલાકીથી કેટલીક રકમ અને પૈસા રોકી લીધા. તેમણે વધુ સ્ત્રીની માયકેવાળાઓ માટે કેટલીક ઉલટી સીધી વાતો કરી દીધી તો વધુ સ્ત્રીને ખરાબ લાગ્યું. તેણે પણ કેટલીક વાતો કહી. ત્યારે ફરી ચાચા ગુસ્સામાં આવીને વધુ સ્ત્રીને છોડીને ઓરડામાંથી ચાલ્યા ગયા. પરિણામે આવું થયું કે આને પોતાનો અપમાન સમજીને ગુસ્સામાં આવીને વધુ સ્ત્રીએ પોતાના ઉપર ઘણું બધું માટીનું તેલ ઢોળીને આગ લગાવી દીધી અને મરી ગઈ. પરંતુ સૌએ આ ખોટું ફેલાવી દીધું કે વધુ સ્ત્રીને મારી નાખવામાં આવી હતી. તાંત્રિક ત્રિલોકીએ કહ્યું, "તો પછી આ વાત સાબિત થઈ ગઈ. તે જ બધું કરી રહી છે. આથી જ તે દરેક અમાવસ્યાને દુલ્હા શોધે છે, કારણ કે તેનો દુલ્હો તેની સુહાગરાતને અધૂરી છોડી ગયો હતો. તે ખૂબ જ જૂની અને ખૂબ જ ખતરનાક છે. તે દરેક અમાવસ્યાને લોહી પીપીને શક્તિશાળી ડાયણ બની ચૂકી છે અને તેની પોતાની વશમાં અન્ય ઘણી આત્માઓને કરી રાખી છે, જેના રૂપ બદલી રહી હતી. જ્યારે તમે અભિષેકનું લગ્નની યોજના બનાવી અને તેને લડકી જોવા માટે બોલાવ્યો, ત્યારે જ તે સક્રિય થઈ ગઈ અને સીધી ગામના પહેલાવાળા મોડ પર જઈ પહોંચી, જ્યાં અભિષેકે તેને જોઈ હતી. તે પછી અભિષેકના આવતા પહેલા જ સામેની ખાલી પડેલી હવેલીમાં રાગીણી બનીને રહેવા લાગી અને તમે લોકો સાથે સંપર્ક કર્યો અને પોતાના જાળમાં ફસાવી લીધી. પોતાના મકસદમાં તે સફળ થઈ ગઈ. હમણાં તે થોડા સમય માટે રોકાઈ છે. આગામી અમાવસ્યાને તે ફરી સક્રિય થશે. ત્યાં સુધી તમે તમારો બધો ઇંતજામ કરી લો. હું કેટલાક સામાનની યાદી આપું છું, તે લઈ આવો. હું એક નાનું હવન કરીશ, જેમાં તે ડાયણે જે આત્માઓને વશમાં કરી રાખી છે તેમને મુક્ત કરી આપીશ, જેથી ડાયણની શક્તિ લગભગ ખતમ થઈ જશે. તમારું ઘર અને તમે લોકો તેનાથી બચી રહેશો. તે તમારું કંઈ બગાડી ન શકશે." મમ્મીએ પછી ત્રિલોકી બાબાને ત્યાંથી જવા દીધા નહીં, કારણ કે ઘરમાં ડરનું એવું વાતાવરણ હતું કે તેમના જતા રહેવા પર આપણે બધા પોતાને જોખમમાં માનતા હતા.
બાબાએ ત્યાં જ તે જ ઓરડાની બહાર પોતાનો ડેરો જમાવી દીધો અને પપ્પા બજારથી બધો સામાન લઈ આવ્યા. બધો સામાન આવ્યા પછી ત્રિલોકી બાબાએ પોતાનું હવન શરૂ કર્યું. આપણે લોકોની જોડે જોડે ત્યાં ઘોંઘાટ થઈ ગયો. હવા ચાલવા લાગી અને હવનના મંત્રો સાથે જ એક આકૃતિ ક્યાંકથી આવીને તેમાં પડી. આ શ્રુતિની આત્મા હતી. તાંત્રિકનું હવન ચાલુ રહ્યું. તે મંત્રો વાંચી વાંચીને આવાહન કરતા રહ્યા. થોડી જ વાર પછી એક બીજી પડછાયો આવ્યો જે વૃદ્ધ સ્ત્રીનો હતો. તે પણ સીધા હવનકુંડમાં સમાઈ ગઈ. આખા દિવસના તંત્ર મંત્ર પછી ત્રિલોકી તાંત્રિકજીએ આપણા ઘરને અને આપણે લોકોને ડાયણના પ્રકોપથી સુરક્ષિત કરી દીધા. આગામી વર્ષે મારું લગ્ન પણ થઈ ગયું. મારી પત્ની સીધી સાદી લડકી છે. હું તેને લઈને છતરપુર ચાલ્યો ગયો, જ્યાં આપણે મોટા સુખથી રહીએ છીએ. હવે તો મારો એક દીકરો પણ છે. તે રાત્રિથી આજ સુધી ઘણો સમય વીતી ગયો છે, પરંતુ દરેક વર્ષે અમાવસ્યાની રાત્રિએ મને તે જ સડેલી ગંધ થતી લાગે છે. દરવાજે ટકોરા પડે છે અને એક અવાજ આવે છે. અભિષેક, મારી સુહાગરાત અધૂરી રહી ગઈ હતી. રાત્રિએ ઘણીવાર ચૂડાનો અવાજ આવે છે. ચાની પ્યાલી પોતાની મેળે જ બની જાય છે. ક્યારેક તકિયા પર વાળ મળી આવે છે. ક્યારેક દરવાજાની નીચેથી લાલ રંગની સાડીનો પલ્લો દેખાય છે. મિત્રો, તમે વિચારશો કે પછી ત્રિલોકી બાબાનું તંત્ર મંત્ર નકામું થઈ ગયું? ના મિત્રો, એવું કંઈ નથી. આ બધી ઘટનાઓ હું ફક્ત સ્વપ્નમાં જોઉં છું. કદાચ રાગિણી મારા અવચેતનમાં વસી ચૂકી હતી, જે આજે પણ સ્વપ્ન બનીને આવી જાય છે. તો મિત્રો, આ હતી આજની અમારી વાર્તા. વાર્તા તમને કેવી લાગી તે તમે મને ટિપ્પણી કરીને જરૂર જણાવજો. Thanks for watching. Subscribe before it's too late.